થોડી વાર જો તમે ચકલા દાણા ખાવા કેવા આવે છે. કબૂતરા. જય માતાજી. અહીંયા પણ તમે જોઈ શકો છો ખુલ્લું મેદાન જેવું છે, તો અહીંયા પણ આપણે નાખીશું. ખુલ્લું મેદાન હોય તો ચકલો આસાની દાણા ખાઈ શકે. જે આવડજવડ રસ્તો નથી. ચકલી તમે જોઈશો મિત્રો. તમે ચકલી નહીં જોઈ હોય તમે ચકલી બતાવો. આ છે ચકલી મિત્રો. ઘણા ટાઈમથી લુપ્ત થઈ ગઈ છે, ક્યાં દેખાતી નથી. આજે તમને મારા વિડીયો દ્વારા તમને આપણને ચકલી જોવા મળી ગઈ. એ પહેલાં ચકલી આવતી હતી ને તો કેટલી બધી છે. તો સરસ પુણ્ય કરવા આપણને મળે છે. ગાય માતા પણ આવે છે. ગાય માતાને બી રોટલી ખવડાવવાના છે. આપણે જે કાનાજીને આપણે જમવાનું મૂકીએ છીએ ને આપણે ગાય માતાને જ ખવડાવે. કે કાનાજી છે. એ ડબુડી જય માતાજી. જય માતાજી. બાય બાય. નાની નાની ડબુડી ક્યાં ગઈ લે? હા રહી જવું છે. બાય બાય. અને છે માતા જોગણી માતાજીનું મંદિર, રામદેવ પીરનું મંદિર છે અને ભોળાનાથનું બેસ્યા છે. અને બાપા સીતારામ છે, સાંઈનાથ મહારાજ છે. તો પહેલાં આપણે જોગણી માતાને દર્શન કરીશું. હે મારી જોગમાં જોગણી, મારી માવડી મા શક્તિ બાની, હે મા દુર્ગાનું ચંડી ચાઉંડા મારી 64 જોગણી, મારી જગદંબા જોગણી, હે મા જોગણી, હે મારી તારી દરી સૌ શહેરાવાના થાય મળે. હે મારા બાપા સીતારામ. ઓમ શાય ઓમ શાય ઓમ શાય ઓમ નમઃ શિવાય 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 ઓમ નમઃ શિવાય. એ મારા કલ્યાણ ગણપતિ હનુમાન દાદા, મારા ભજન મારા 12 બીજના ધણી, મારા રામદેવ પીર, મારા રામદેવ પીર મહારાજ, રામદેવ પીર મહારાજ, રામદેવ પીર મહારાજ, રામદેવ પીર મહારાજ, રામદેવ રામદેવ. એ મારા રામદેવ પીર મહારાજ, હનુમાન દાદા, બાપા સીતારામ, શંભુ અને મા જોગણી. કે આ જે પણ આ વિડીયો જે પણ આટલું જોઈ રહ્યા છે એ મારા દરેક વ્યુઅર્સને મળી દયા દૃષ્ટિને તારે હાથ રાખજે એમના પર. અને સૌ અને મિત્રો પ્રાર્થનામાં સૌનું સારું બોલું છું, સૌનું સારું થાય. તો મિત્રો જો તમને ખરેખર આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક, કમેન્ટ અને શેર કરજો. અને કમેન્ટમાં તમને દર્શન કરે જોગણી માતાના, રામદેવ પીરના, રેપડીમાંના, કડકામાંના, સાંઈ બાબાના. તો મિત્રો તમને જે પણ અને સૂર્યનારાયણના પણ તમે દર્શન કર્યા છે. કૂતરાનું દૂધ પીવડાવ્યું, કીડીઓને આપણે લોટ નાખ્યો. અને મિત્રો તો તમને ગમે એ કમેન્ટમાં લખજો. કે કમેન્ટના અંદર તમે જેને પણ તો દરેક જે પણ દર્શન દરેક આપણા જીવનના અંદર એક અંશ છે. અને તમને જે પણ યોગ્ય લાગે એ કમેન્ટમાં લખજો. અને બને એટલું શેર કરજો. તો દરેકને દર્શન કરાવજો. અને મિત્રો મારે ખાસ બીજું બન્યું કે આજે હું કાર્ય કરી રહ્યો છું. તો એ નિમિત્તે અંદર એવું છે ને કે આપણે કૂતરા કહેવાય જે આખી રાત જાગીને આપણી રક્ષા કરે છે. અમને દૂધ પીવડાવવું જરૂરી છે. બીજા નંબરે મેં ચકલાના દાણા નાખવા આપ્યા. જે તમે તમારા ઘર ઉપર નાખો ને એ પણ ખાય છે. અને આપણા ઘરના ઉપર આવેલું સંકટ હોય ને એને પણ એ ચાંચથી મારી નાખે છે સંકટને. અને મિત્રો આપણે ઘર પાછા આવી ગયા છે. કીડીઓને દાણા કીડીઓને લોટ નાખ્યો. ચકલાને કબૂતરાઓને આપણે દાણા નાખ્યા અને સૂર્યનારાયણને પાણી ચડાવ્યું. એ બધા જીવનના અંદર દરેક કાર્ય કરવા જરૂરી છે કે જેનાથી આપણા જીવનમાં મુશ્કેલીઓ જે કુદરતી આવવાની તો આવવાની જ છે, પણ કંઈક આવા સારા કાર્યો કરવાથી તો આપણે જે પણ માન લો કે કબૂતરા ખાય છે, કીડીઓ ખાય છે અને ગાય માતાને આપણે જે રોટલી ખવડાવી છે એ બધું ખાવાથી શું છે કે થોડું ઘણું આપણું સજા માફ થાય છે. અને આપણને માફ તો થાય છે પણ એ કાર્ય કરવાથી આપણને ફાયદા ઢગલો ફાયદા માટે નથી કહેતો. આ તમને ફાયદા માટે વસ્તુ
આપણા જીવનની જરૂરિયાત વસ્તુ છે કે ભગવાને આપણને સદબુદ્ધિ આપી છે, આંખો હાથ પગ આપણે આપ્યા છે, જેથી આપણે એને એનું સદુપયોગ કરી શકીએ છીએ. આ કરવાથી આપણા મા બાપ છે, આપણા ઘરવાળી છે, આપણા દીકરા દીકરીઓ છે, એ બધાને એ સારું સંસ્કાર મળે. અને એ પણ તો મિત્રો આ બધું કરવાથી, ચકલાને દાણા નાખવાથી, કીડીઓને કિરિયાળું પૂરવાથી, સૂર્યને પણ પાણી ચડે છે, કૂતરાને દૂધ પીવડાય છે, આ પ્રકારે જરૂરી છે મિત્રો. આનાથી આપણા કહેવાય ને કે તમે કોઈનું ખોટું કરવા નથી માગતા, પણ કુદરતી આપણે અચાનક આપણાથી કંઈક થઈ જાય છે, કારણ કે ચાલ્યું આપણે કીડીઓ પગમાં મળી જાય છે, આપણાથી કંઈ જે ખબર ના એવા પાપ આપણાથી થાય છે. એ પાપને આપણે ભાંગવા માટે આપણે આ બધું કરવું જરૂરી છે, જેથી કુદરત રાજી રહે. આપણાથી અચાનકથી ભૂલ થઈ ગઈ છે, અચાનકથી પાપ થઈ ગયા છે, એ પાપ આપણા સંકટો શાંત થઈ જાય અને એને માફ થઈ શકે. તો અને માફ તો થાય, બધું થાય, પણ એવું નથી કે એ સંકટો માફ થઈ જાય, એ તો કરે છે કુદરત, પણ એનાથી તમને ઘણા બધા કુદરતી ફાયદા પણ થાય છે. કોઈ તમારા પૈસા રોકાઈ ગયા આવી જાય છે, કોઈ તમારા ઉપર સંકટ આવતું ટળી જાય છે, અને ઘરમાં સારી એવી પરિસ્થિતિ થાય છે, છોકરાનો સારા સંસ્કાર મળે છે. તમે જેવું કરશો એવું છોકરા શીખશે. આજે હું કરું છું કે કૂતરાનું દૂધ પીવડાવું છું, સૂર્યનારાયણ પાણી ચડાવું છું, ચકલાઓને દાણા નાખું છું, કીડીને લૂંટ કરું છું, તો મારામાં જોઈને મારા છોકરાઓ પણ કરે છે. જ્યારે હું કોઈ બહાર ગયો છું ને, ઘરે હોતો નથી ને, તો મારા છોકરાઓને કહું છું ને તો હું દીવાબત્તી બી કરી દે, ગાયને રોટલી પણ ખવડાવી દે છે, કૂતરાનું દૂધ પણ પીવડાવી દે છે, અને કીડીને દાણા પણ નાખી દે છે, સૂર્યને પાણી ચડાવે છે. આ બધું સંસ્કાર આપણે બચપનથી અમને હાલવા પડે. એટલે આ વિડીયો મારો એના પ્રત્યે જ છે. દરેક આપણા ગુજરાતી ભાઈઓ કે આપણા ગુજરાતમાં, ઇન્ડિયામાં દરેક રહેતા, કે અત્યારે તો ગુજરાતી દરેક સમજી શકે છે, કારણ કે મોસ્ટ ઓફલી આપણા ગુજરાતના અંદર કહેવાય ને કે બધી જાતના, બધી વેણીના, બધી ભાષાના આપણા રહે છે અહીંયા. એટલે નવરંગી ગુજરાત છે આપણું, અને બધા ગુજરાત સમજે છે. અને તો આ મિત્રો મારો વિડીયો એક સારી ભાવના વ્યક્ત કરે છે કે જે આપ સમજી શકો છો. તો ગમે તેને લાઈક, કમેન્ટ, અને કમેન્ટમાં જે પણ તમારે લખવું એ માતાજી ભગવાન નામ લખી શકો છો. અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરજો, કે જેથી હું એવું સમજીશ કે મારા આ જે વ્યુઅર્સ છે, મારા જે વિડીયો જોઈ રહ્યા છે, એ બધા મારા ભગવાન એક આશીર્વાદ જ છે, અને મને લાઈક કમેન્ટ કરે અને મને પ્રોત્સાહન આપે છે, અને આગળ વધારવા માટે હું સારા સારા વિડીયો તમારા માટે લાવી શકું. અને સબસ્ક્રાઈબ કરો, તમને મારા દરેક વિડીયો પહેલાં તમને મળી શકે. જય માતાજી, જય જોગણીમાં, જય બળિયાદેવ, જય સીતારામા, ગોગા મહારાજ, ભૈરવદેવ, ખોડિયારમાં, અને કુર્તી ચાવનમાં બે ખોડિયા કારકા મેળી, બાબા બે ગોગા મહારાજ, સુરભાઈ ચોપડી, કારકા ચમડી, પોણી ચેહડી, બળિયા, સીતરાપુર, ભગવાન તમારે પણ શાંતિમાં, વખરાવારીમાં, સત્ય ચૂડીમાં, ચારા જોગણીમાં, ગોગા મહારાજ બળે, જોગણીમાં, રેપણીમાં, ભક્તા પૌર્ણિમ મેળી, સૂર્યનારાયણ, ચંદ્ર ભગવાન, આકાશ, પાતાળ, હવા, અગ્નિ, વાયુ, જળ, દેવી દેવતાઓને સૌને પ્રણામ મારા. જય માતા. બસ હવે આપણી શરૂઆત થઈ ગઈ છે. હવે આપણે પાણી પીધું, હવે દૂધ પીશું. દૂધ પીને નાસ્તો થોડો કરીને રોટલી બનાવેલી છે. રોટલી છે ને આપણે જઈશું આપણા કામે. પછી આપણે દૂધ જોઈ શકો છો. રસોડું છે, રસોડું જો અંદર કેટલું બધું પડ્યું છે. આપણા ગરીબ માણસ એમ તો ચાલે આવે છે. બાથરૂમ છે, મમ્મી પાણી ભરાઈ મૂકીશું, પાણીને બગાડ થઈ ગયું છે, પાણી બંધ કરીશું. મમ્મી બદલાય છે ને, એમને આ બધી વસ્તુનું ઓછું ધ્યાન રહે એમ. તો કંઈક આપણે સમજવાની જરૂર છે, બોલવાની જરૂર નથી. મમ્મી ત્યાં પાણી કેમ ચાલુ રાખ્યું? બસ આપણે એટલે નાસ્તો કરી લઈશું. દૂધ મિત્ર આપણે આરતી કરીને, ચા નાસ્તો કરીને બધું કાર્ય પતાવીને હવે આપણે કંઈ રિક્ષા લઈને જઈ રહ્યા છીએ. હવે આપણે આપણા ધંધે જઈ રહ્યા છીએ મિત્રો. તો પહેલાં પગે લાગી લઈશું, કારણ કે માતાજીનો રથ કહેવાય જાતનો, આપણે 2 પૈસા કમાઈને આપે છે. તો મિત્રો આપણે રિક્ષાના અંદર ધંધે જઈશું.
મિત્રો આગળ એક મોટું અંબાજી મંદિર છે અને બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે. ત્યાં આપણે પગે લાગીને પછી આપણા કામ પર જઈશું આપણે. મિત્રો આપણે મંદિરના અંદર નહીં, આપણા મંદિરમાં બહારથી જ પગે લાગી દેવા. દીધો મેરે કશ મંદિર આવી ગયું છે. તમે જોઈ શકો અંબાજી મંદિરમાં, અને આ બાજુ છે હનુમાન દાદાનું મંદિર. તમે ઝૂમ કરી બતાવો. જો સમય આવશે તમને મંદિર પણ દર્શન કરવા લઈશ. બાજુમાં દુર્ગા માનું મંદિર છે અને સૂર્યનારાયણ. તો એથી આપણે પગે લાગીને હવે આપણે આગળ વધી રહ્યા છે. તો ત્યાં ક્યાં પગે લાગીએ, પહેલાં તો અહીંયા લાગીએ છીએ. મિત્રો આ ભૈરવ દાદાનું મંદિર છે. જય ભૈરવ દાદા. ત્યાં પગે લાગીએ. ત્યારબાદ ખોડિયાલ માતાનું મંદિર છે. સામે કપિલેશ્વર ભોળેનાથ મહાદેવ. અહીંયા આપણે ઊભા રહીશું પગે લાગવા. બહારથી પગે લાગવાનું છે. ભોલેનાથનું શિખર મહાદેવનું મંદિર છે. મિત્રો ગાય માતા કેટલી બધી છે જુઓ તમે. બધા અહીંયા પૂરો ખવડાવે છે, ઘાસ ખવડાવે છે. જો ગાય અહીંયા આપણી નોકરી છે. આ બંગલામાં આપણે કામ કરીએ છીએ. આ ડૉક્ટર સાહેબનો બંગલો છે. અને આ આમના બે કૂતરા છે. આનું નામ ઓપ્પો છે અને પેલું નામ રોક્સી. રોક્સી 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 લે. જો મિત્રો કેવા લડે છે જો.